નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ શીતળા સાતમ હોય ત્યારે વાઘોડિયા નગરમાં આજે શીતળા માતાનું પૂજન અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી। આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે। માતા શીતળાની પૂજા અર્ચના કરતા હોય છે। ગત રોજ રાધન છઠના દિવસે તૈયાર કરેલી રસોઈને સાતમના દિવસે ઠંડી રસોઈ જમી વ્રત કરતા હોય છે અને છઠના દિવસે રસોઈ કરીને ચૂલાને પૂજા કરે છે। સાતમના દિવસે ચૂલા પર કોઈપણ ગરમ વસ્તુ બનાવવામાં આવતી નથી। આજે સાતમના દિવસે વાઘોડિયામાં મહિલાઓ ઠંડુ દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાને અભિષેક કરી પૂજા અર્ચના કરીને પરિવારમાં કોઈને ચામડીનો રોગ હોય તેઓ લોકો પણ અહીંયા શીતળા માતાની પૂજા કરતા હોય છે। પરિવાર તેમજ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ શીતળા માતાની પૂજા કરવામાં આવતી હોય છે। તેમજ વાઘોડિયાના અનેક વિસ્તારોના મંદિરોમાં શીતળા માતાની પૂજા અર્ચના કરવા માટે મહિલાઓ તેમજ પુરુષોની ભારે ભીડ જોવા મળી હતી। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનરપન ન્યૂઝ, વાઘોડિયા। આજે શ્રાવણ મહિનો છે। શ્રાવણ મહિનાની આજે શીતળા સાતમ છે। શીતળા સાતમને દાડે બધા ઠંડુ ખાતા હોય છે। આ દિવસે ચૂલો સળગાવાય ના કહેવાય છે કે માતાજી આ દિવસે ધરતી પર આવે છે શીતળા માતા, એટલે આ દિવસે જો ચૂલો સળગાવે માતાજીને દજાતું હોય છે, એટલે આ દિવસે ચૂલો સળગાવવાનો નહીં। અને બધા શીતળા માતાની પૂજા આજે કરે છે, ઠંડુ જમે છે બધા। અને બહેનો શું કરે છે? મતલબ બહેનો પૂજા કરતા હોય છે, જો પાણી ચડાવતા હોય છે, દૂધ ચડાવતા હોય છે, ચાલો કરતા હોય છે, માતાજીને વસ્ત્ર પહેરાવતા હોય છે, પેલું બેલનું વસ્ત્ર આવે તે પહેરાવતા હોય છે, નાળાનું વસ્ત્ર પહેરાવતા હોય છે, આરતી કરતા હોય છે માતાજીની, નાળેલું વધારતા હોય છે, મહારાજને ચાલો કરી દક્ષિણા આપતા હોય છે અને મહાદેવ પણ પૂજા કરતા હોય છે। આ તહેવારની અંદર આપણે ગરમ પાણી નહાવાનું હોતું નથી, સવારમાં ઠંડા પાણી જ નહાવાનું હોય છે। એ એનું મૂળ મહત્ત્વ છે કે ધારો કે શીતળા નીકળે તો એના લીધે આ તહેવાર ઉજવવામાં આવે છે।